કારણ કે 1 જુલાઈથી નવા ક્રિમિનલ કાયદાઓ આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ તમારા કામની વાત છે, કારણ કે 1 જુલાઈથી નવા ક્રિમિનલ કાયદાઓ આવી રહ્યા છે। 51 વર્ષ જૂનો જે CRPCનો કાયદો હતો, CRPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ, એને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 1 જુલાઈથી લાગુ થઈ રહી છે। એટલે જે ક્રિમિનલ કાયદાઓ છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે, એ તમારે જાણવા જેવા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પહેલાં તમારે FIR કરવી હોય, કોઈ ફરિયાદ તમારે કરવી હોય તો તમારે પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારે FIR નોંધાવવી પડતી હતી, પરંતુ હવે 1 જુલાઈથી એમાં બદલાવ આવી રહ્યો છે। ગંભીર ગુનાઓ હોય એની અંદર તમે ઘરે બેઠા બેઠા FIR પણ કરી શકો છો। એટલે કે તમે ઘરે બેસીને ઈમેલ ઉપર અથવા વોઇસ રેકોર્ડિંગથી પણ તમે આ પોલીસમાં ફરિયાદ કરી શકો છો। અને એટલું છે એની અંદર કે તમે જે FIR કરી હોય એના 3 દિવસ પછી તમારે પોલીસ સ્ટેશન જઈને FIRની કોપી ઉપર સાઇન કરવી પડશે। પણ પેલું જે તમે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડે અને પેલું એમ થાય કે તમને પોલીસ સ્ટેશનમાં જતા ડર લાગે, તો ઘરે બેઠા બેઠા તમે ગંભીર ગુનાઓની અંદર FIR કરી શકશો। બીજું, જે પહેલાં CRPCનો કાયદો હતો એમાં એવું હતું કે ફરિયાદીને FIRની જો કોપી મેળવવી હોય તો એને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જલ્દી એને FIRની કોપી મળતી નહોતી। બીજું, એવા આરોપ પણ લાગતા હતા કે ફરિયાદીએ જે નિવેદન આપ્યું હોય અને કોર્ટમાં જે નિવેદન ગયું હોય એ આખું પલટાઈ ગયું હોય। એટલે ફરિયાદીએ કંઈક વાત અલગ કરી હોય અને કોર્ટમાં જ્યારે પોલીસ કેસ મૂકે ત્યારે એમાં કંઈ અલગ જ વાત હોય। પરંતુ હવે નિયમ બદલાઈ જશે। હવે તમને FIRની કોપી મળશે અને એની સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળશે અને તમે પેન ડ્રાઈવની અંદર પણ કોપી લઈ જઈ શકશો। બીજો એક જે બદલાવ આવ્યો છે એ બહુ જ મહત્ત્વનો છે, કારણ કે તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ તો પોલીસ એમ કહે કે આ તો અમારી હદમાં લાગતું નથી, ફલાણા પોલીસ સ્ટેશનમાં તમે જાઓ। અને હદ બી એવી હોય કે ઘણા વિસ્તારોની અંદર તો એવું હોય કે એક ફૂટપાથ હોય એ બીજા પોલીસ સ્ટેશનમાં લાગતી હોય અને એ જ ફૂટપાથનો જે રોડ હોય એ પાછું બીજા પોલીસ સ્ટેશનમાં લાગતું હોય। એટલે ઘણીવાર ફરિયાદીઓ બિચારા બહુ કન્ફ્યુઝ થઈ જાય અને એને ધક્કા ખાવા પડે। હવે આવું નહીં બને। હવે એવું છે કે કોઈ પણ જિલ્લાની અંદર ઘટના બની હોય તો એ FIR તમે અન્ય જિલ્લામાં પણ નોંધાવી શકો છો। અને આમાં એવી પણ જોગવાઈ રાખવામાં આવી છે કે કોઈ પોલીસ કર્મચારી જો આવી રીતના હદ બતાવીને FIR લેવાની ના પાડશે તો એ પોલીસને સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। બીજો એક ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ઘણા બધા એવા કેસો હોય, ધારો કે કોઈ મોટા પાયે આંદોલન થયું હોય અથવા કોઈ મોટી ચળવળ હોય અથવા કોઈ મોટી રેલી હોય અને એની અંદર જ્યારે પાર્ટીના કાર્યકરો કે જે મોટી સંખ્યામાં લોકો પકડાયા હોય તો રાજ્ય સરકાર પોતાના સ્તરે એ કેસોને બંધ કરી દેતા હતા, પરંતુ હવે એની અંદર બદલાવ આવ્યો છે। હવે રાજ્ય સરકાર એક તરફી નિર્ણય નહીં લઈ શકે, એટલે પોતાના સ્તરે આવા જે કેસો હતા એ નહીં લઈ શકે। કોઈ બી ધરણા પ્રદર્શન જે પણ કંઈ હશે એ ફરિયાદી સામાન્ય નાગરિક હશે અને એમની મંજૂરી લેવી પડશે, એ જ પછી આ કેસ બંધ થઈ શકે। અને ધરણા પ્રદર્શન, જે તોડફોડ છે એ બધા કેસોની અંદર ફરિયાદી સામાન્ય નાગરિક હોય છે। બીજું કે પહેલાં એવું હતું કે તમે કોઈ એક કેસની ફરિયાદ કરી પછી એના તમારે અપડેટ લેવા હોય તો
તો એ તમારે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડે. ત્યાં જઈને તમને પૂછવું પડે કે સાહેબ તપાસ કેટલી આગળ વધી. ઘણીવાર તો એવું બને કે તમે પોલીસ સ્ટેશનની બહાર જઈને બહાર જાઓ ત્યાં તમને કોઈ પોલીસ કર્મચારી ભગાડી દે, એમ કહે કે ભાઈ હજુ તપાસ ચાલુ છે. હવે આવું નહીં થાય. હવે આની અંદર એવું હશે કે તમને પોલીસે તમે જે કેસની અંદર ફરિયાદ નોંધાવી હોય એનું જે અપડેટ હોય એ તમને SMS ઉપર મળી જશે. અને આની અંદર સમય મર્યાદા એવી નક્કી કરવામાં આવી છે કે તમારા જે ફરિયાદ હોય એના 90 દિવસની અંદર અપડેટ આપતા રહેવું પડશે. એટલે તમને હવે ધક્કા નહીં ખાવા પડે, તમારા મોબાઈલ ફોન ઉપર SMSથી આવી જશે. બીજું કે ઘણી વખત જે કોઈ એવા ફરિયાદી હોય કે એવા જે કેસ હોય કે જેમાં પીડિતોને વળતર આપવાની જરૂર પડે, તો હવે અત્યાર સુધી એવું હતું કે રાજ્ય સરકાર પોલીસ એ વળતર આપે અને એ 3 હપ્તાની અંદર ચૂકવણી થતી હતી. પરંતુ હવે આ નિયમમાં બદલાવ આવ્યો છે. હવે કેન્દ્રની મદદથી રાજ્ય સરકાર પીડિત અથવા એમના આશ્રિતના માટે એક પીડિત પ્રતિકાર સ્કીમ તૈયાર કરશે. અને જેમને કોઈ એવી વ્યક્તિ કે કંઈ ગુનાને કારણે કોઈ નુકસાન થયું હોય, કોઈ તોડફોડ થયું હોય, તો એમને કદાચ પુનર્વસનની પણ જો જરૂર પડે તો એ સરકારની વિવેક બુદ્ધિ પર નિર્ભર કરશે કે આ યોજનાઓનો જે લાભ છે એ કયા પ્રકારના ગુનાઓ માટે આપવો. તો એમાં પણ બદલાવ આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.